મહેસાણાના બલોલ ગામે નવદુર્ગા શ્રી અંબાજી માતા અને ઓમકારેશ્વર મહાદેવના 18મા પાટોત્સવ ખાસ કરી જ્યારે શ્રદ્ધા અને પરંપરાનો સમન્વય થાય ત્યારે વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે। પ્રસંગની કેટલીક મુખ્ય વાતો ખરેખર પ્રશંસનીય છે। અતૂટ પરંપરા અમદાવાદની સતત 18 વર્ષથી આવતો સંઘ ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક છે। ભવ્ય આયોજન, માતાજીના નેજા, રથ અને ગરબા સાથેની શોભાયાત્રા તેમજ નવચંડી યજ્ઞ એ ગામની એકતા અને આધ્યાત્મિકતા દર્શાવે છે। માતાજીના આશીર્વાદ અને પરચાતો ભક્તોના હૃદયમાં હંમેશા જીવંત રહે છે। વડનગર તાલુકાના ઉઠાઈ, સુભાસણ, કરબટિયા, પીપળદર અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડો દેખાયો હોવાના સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગે આ અંગે બાતમી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે। મહેસાણા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન તોરણવાણી માતાના ચોકને હેરિટેજ લુક આપવાના પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેરના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરે લેખિત રજૂઆત કરી કોઈપણ પ્રકારની રાજકીય દબાણને વશ થયા વિના પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે। મહેસાણા જિલ્લાની ઊંઝા તાલુકા પંચાયતની મુદ્દત આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા 18 બેઠકો માટે અનામતનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। આ જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ટિકિટ મેળવવા ઈચ્છુક ઉમેદવારો રાજકીય પક્ષોમાં લોબિંગ તેજ કરી દીધું છે। વડનગર તાલુકાના સુંઢિયા ગામે રબારી આશીષભાઈ બાબરભાઈ 16 વર્ષની આર્મી સેવા પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સન્માન સમારોહ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કડી છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી એક શાતીર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે। રાજકોટના એક ડ્રાઈવરને આંતરી પોતે પોલીસ હોવાનું જણાવી માર મારીને એલ્યુમિનિયમના સ્ક્રેપ ભરેલી ગાડી લૂંટી લેવામાં આવી હતી। જોકે પોલીસે 25થી વધુ સીસીટીવી કેમેરા તપાસી 2 આરોપીને દબોચી લીધા છે। થરાદ તાલુકાના રાહથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતાં વિવાદ સર્જાયો છે। અગાઉ રસ્તો સફાઈ કામગીરી દરમિયાન બંને બાજુથી 9 મીટર ખુલ્લો કરાયો હતો, પરંતુ હવે તેના પર સિંગલ પટ્ટી ડામર કરવામાં આવી રહી છે। આસામ વિધાનસભા અધ્યક્ષ બિશ્વજીત ડાઈમરી આજે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા। તેમણે જગતજનની માં જગદંબાના આશીર્વાદ મેળવ્યા। અધ્યક્ષ ડાઈમરી સર્કિટ હાઉસથી ચાલીને શક્તિદ્વાર થઈને અંબાજી મંદિર આવ્યા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આદિવાસી સમાજે પરંપરાગત નૃત્ય સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે અમલી બનાવવામાં આવેલું સામાજિક બંધારણ હવે પાડોશી દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વાવ અને થરાદ પંથકથી શરૂ થયેલી આ સુધારણાની લહેર હવે સરહદ પાર પાકિસ્તાન સુધી પહોંચી છે। બનાસકાંઠાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલી 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી શુગના દીતાભાઈએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે।